તો હેલો દોસ્તો, તો આપણે ડાયરેક્ટ આપણે આજે નકળંગ ધામ લોણાવથીને વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. ઓકે, અને અહીંયા કંઈક બગીચો હતો ના ભગવાન શ્રી નકળંગ. ઓકે, અને આજે મિત્રો મંડળ સાથે પ્લાન બની ગયો તો આવી ગયા, અને ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ, લગભગ 2 મહિના પછી. રેડી, અને હમણાં બગીચામાં પણ જવાનું છે, આપણે વ્લોગ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. રેડી, અને કેટલા જણા ગામ આવેલા છે બધા કોમેન્ટ કરો મને જરૂરથી ને. રેડી, જેટલી પબ્લિક હોય એટલી આખી દોસ્તો દર્શન કરી લીધા હતા. અને આપણો મિત્રો ઓકે ના રસ્તો ને ફૂલ આખું મંદિર છે. અને હવે પોણી પી ગયો હતો બગીચામાં આપણે. તો હવે પોણી પીધું પૂરું ને ડાયરેક્ટ આપણે બગીચાની અંદર કે સારી રીતે વ્લોગ બનાવવું આપણે ફરજ છે. અને અહીંયા આગળ લખેલું હતું શું સ્વાગતમ. રેડી, આ રસ્તો ફૂલ બગીચો છે. અને સારા હીરો ઢોકે બી પાડવા વાળો હતો બધે. અને શું સ્વાગતમ લખેલું છે. આ આપણું મંદિર છે. થોડું ઘણું ગીત વાગતું હોય છે, પણ અહીંયા કને સારા ગીતો વાગે છે બધું. રેડી, અને આ ફૂલ આખો બગીચો છે. રેડી, બેસવાનું બધું છે. તો હું હા બધું આપણા વિડીયો શૂટિંગમાં હતા જ, જેને ઝંડો ફરકી રહ્યો છે. રેડી, સ્વાગતમ. અને અહીંયા ફોટા ખેંચવાનું બધું છે. તો હવે ફોટા ખેંચવાનું શૂટિંગ કારણ કે દર્શન ઓછા અને ફોટા ખેંચવા માટે લોકો અહીંયા આવતા હોય છે. અને ખરડો માટે બેસવાનું પણ સુવિધા સારી છે ને. કાચેડા ખૂબ જ વધુ માત્રામાં અહીંયા કને છે. ગાડી, અને અહીંયા હવે બસ બેસવાનું છે. ને આપણે થોડે ભૂલથી ને આગળ જતા રહ્યા છો, કોઈ વધો નહીં હતા, અહીંયા જતા રહીશું. અને ઘાસ ને બીજું બધું સારું છે, મતલબ બેસવાની મજા આવે એવી છે. આમ ફૂલ આમ બાકા જીકી બોલાવે એવું છે. રેડી, અને કોના તરફથી જે તમે જોઈ લીધો. રેડી, હાલ થોડી વાર બેસવાનો ફોટો શૂટિંગ કરાવો. અને કેવા બ્લોગ લાગે તમે જરૂરથી કહેજો. અને હાલ મોબાઈલનું કામ છે તો ફોટોગ્રાફી કરશું. તો દોસ્તો ફોટોગ્રાફી થઈ ગઈ હતી, અને હવે બગીચો થોડી ઘણો ફરી લઈએ વિચાર્યું છે. રેડી, અને એન્ટ્રી બાકા જીકી કરાવતા આવે છે આપણા દોસ્તો. ઘણું છે બધું સારું. આમ રેડી, થોડા ઘણા સિનેમેટિક શોટ્સ લઈ લઈશું. બે બેઠા તો અમે ને બેસીને હવે થોડા હમણાં સાઈડ બગીચામાં વધારે ઘાસવાળો ફોટોગ્રાફી કરવા આવે છે. અને સુંદર મસ્તમાં ખૂન છે. રેડી, અને વાતો અમારી ચાલુ રહેવાની જ છે. અને અલગ જ પ્રકારનું મજા આવે છે અહીંયા કને. ઝંડો અને મંદિર તો મેન જ છે આપણે. ઓકે, ને અલગ જ છે. ઓકે, થોડા ઘણા સિનેમેટિક શોટ લઈ લઈએ આપણે. તો દોસ્તો વ્લોગ હમણાં બંધ કરવો પડે તો કારણ કે કેટલી 3-4 માછીએ હુમલો કર્યો હતો. અને આ એકે બતાવે એવા નતા. હું આખી માછીએથી લડ્યો હું. રેડી, કોઈ નહીં, બે વચ્ચે મદદ કરી છે. આ તોય હાવ જ છે ને. રેડી છે તો એમ કારણ કે હું શૂટિંગ કરવા માટે રહ્યો છું, તો કોઈ વધુ નહીં. તો દોસ્તો રેડી, આપણે એને આપના સિનેમેટિક શોટ્સ લીધા છે. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયો લાઈક કરી દઈએ. હું તમને મળશે આપણા નવા વ્લોગમાં. ટેક કેર, બાય બાય.